ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરની અંદર આપણે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગનો અભ્યાસ કર્યો. હવે મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગ આધારિત એક નિયમ આપે છે, મુક્ત વિશ્લેષણનો નિયમ. એક સંકરણના પ્રયોગમાં બે નિયમ આપ્યા હતા, એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ અથવા તો જનીઓની શુદ્ધતાનો નિયમ. એમ દ્વિસંકરણના પ્રયોગની અંદર મેન્ડલ છે એ જે નિયમ આપે છે એનું નામ છે મુક્ત વિશ્લેષણનો નિયમ. મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગ આધારિત નિયમ અથવા તો મુક્ત વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણનો નિયમ છે એ મેન્ડલ દ્વારા આપવામાં આવ્યો છે. અને કયા પ્રયોગના આધારે આપવામાં આવ્યો તો કે દ્વિસંકરણના પ્રયોગના આધારે આપવામાં આવ્યો છે. હવે મુક્ત વિશ્લેષણનો નિયમ શું કહે છે તો કે જ્યારે બે લક્ષણોના વારસાને આપણે ધ્યાનમાં રાખતા હોય ત્યારે એક લક્ષણ માટે જવાબદાર જનીનની વહેંચણી એ બીજા લક્ષણ માટે જવાબદાર જનીનની વહેંચણીથી સ્વતંત્ર હોય. મુક્ત વિશ્લેષણનો નિયમ જોઈ એકી સાથે બે લક્ષણના વારસાને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે એક લક્ષણ માટે જવાબદાર જનીનની વહેંચણી બીજા લક્ષણ માટે જવાબદાર જનીનથી સ્વતંત્ર હોય. એટલે શું તો કે બે લક્ષણના વારસાને ધ્યાનમાં રાખતા હોય ત્યારે એક લક્ષણ માટે જવાબદાર જનીન છે એની વહેંચણી બીજા લક્ષણ માટે જવાબદાર જનીનની વહેંચણી જવાબદાર જનીનથી સ્વતંત્ર અથવા જનીનની વહેંચણીથી સ્વતંત્ર છે. હવે આપણે દ્વિસંકરણમાં આપણે F2 પેઢીનું પરિણામ જોઈ. F2 પેઢીની અંદર F2 પેઢીમાં આપણે સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ તો કે પીળા અને ગોળ આકાર ના બીજ એનું પ્રમાણ કેટલું મળ્યું? 9. પછી પીળા અને ખરબચડા આકાર ના બીજ, પછી લીલા અને ગોળાકાર બીજ અને લીલા અને ખરબચડા આકાર. એનું પ્રમાણ આપણને મળ્યું હતું કેટલું હતું કે 9:3:3:1. પીળા અને ગોળ આકારના બીજ એ આપણે અગાઉ જોઈ ગયા છેલ્લા લેક્ચરમાં. એનું પ્રમાણ 9, 16 પીળા અને ખરબચડા બીજ એનું પ્રમાણ 3, લીલા અને ગોળાકાર બીજ એનું પ્રમાણ 3 અને લીલા અને ખરબચડા આકારના બીજ એનું પ્રમાણ 1. આપણે એક સંકરણના પ્રયોગની અંદર જોઈ તો રંગમાં પીળો રંગ અને લીલો રંગ એનું પ્રમાણ કેટલું મળે તો કે એક સંકરણના પ્રયોગમાં 3:1 પ્રમાણ મળે. એટલે કે પ્રભાવી અભિવ્યક્તિવાળા 3 અને પ્રચ્છન્નવાળા કેટલા? 1. એ જ રીતે બીજું લક્ષણ જોઈ તો કે આકાર આકારની અંદર આપણે જોઈએ તો ગોળાકાર
અથવા લીસી સપાટી અને ખરબચડો આકાર. એનું પ્રમાણ કેટલું મળે તો કે ગોળાકાર 3 અને ખરબચડો આકાર કેટલો 1. એટલે કે પ્રભાવી અભિવ્યક્તિ જે છે એ લગભગ 75% અને પ્રસન્ન અભિવ્યક્તિ 25%. એ જ રીતે આકારમાં ગોળાકાર અને ખરબચડા એ 3:1 પ્રમાણ મળે છે. આ બે અલગ અલગ લક્ષણો અને એનું જે આ પરિણામ છે એ કઈ રીતે મળે? એક સંકરણના પ્રયોગના આધારે. બરાબર, જે આપણે ઊંચાઈનું લક્ષણ લીધું હતું એમાં વધુ ઊંચાઈવાળા 3, ઓછી ઊંચાઈવાળા 1, એમ પીળા રંગવાળા F2 પેઢીમાં એક સંકરણમાં 3:1 પ્રમાણ, ને આકારમાં ગોળાકાર ને ખરબચડા આકારનું F2 પેઢીમાં પ્રમાણ કેટલું મળે તો કે 3:1. હવે આ બેને આપણે જોડી, જો પીળો અને ગોળાકાર, પીળો રંગ અને ગોળાકાર, એ બેનો સરવાળો કરો તો 3 × 3, એટલે આ ગુણાકાર કરો તો કેટલું પ્રમાણ થાય? 9. પછી પીળો અને ખરબચડો, પીળા અને ખરબચડા, એનું પ્રમાણ કેટલું મળશે તો કે પીળા અને ખરબચડા 3 × 1 એટલે 3. પછી લીલા અને ગોળાકાર, લીલા અને ગોળાકાર બીજ આપણે જોઈએ તો એનું પ્રમાણ 3 × 1 એટલે કેટલું મળશે તો કે 3. અને લીલા અને ખરબચડા એનું પ્રમાણ કેટલું હતું કે લીલો રંગ અને ખરબચડો આકાર 1 × 1 એટલે 1 પ્રમાણ મળે છે. તો કે આ પ્રમાણ ક્યારે મળે તો કે રંગ માટેના જનીન અને આકાર માટેના જનીન એની વહેંચણી કેવી હોય તો કે એકબીજાથી સ્વતંત્ર હોય ત્યારે જ આપણને જોવા મળે. હવે F1 પેઢીનું જનીન બંધારણ આપણે જોઈએ દ્વિસંકરણના પ્રયોગમાં, એની અંદર R એક કેપિટલ ને Y એક કેપિટલ, અને આ આપણને F1 પેઢીમાં બધા કેવા મળતા હતા? પીળો રંગ અને ગોળાકાર બીજવાળા જોવા મળતા હતા. હવે એની અંદર આપણે જોઈએ તો કેપિટલ R અને સ્મોલ r, એટલે કે આ શેના માટે થયા તો કે આકાર માટે. હવે એની વહેંચણી થાય ત્યારે કેપિટલ R વાળા 50% જન્યુ બને અને સ્મોલ r વાળા 50% જન્યુ બને. એટલે કે આ જન્યુ આ બેમાંથી કેપિટલ R અને સ્મોલ r એ બે બનવાની શક્યતા કેટલી ગણાય તો કે કેપિટલ R વાળા 50% અને સ્મોલ r વાળા 50% જન્યુ બને. એ જ રીતે રંગ માટે જોઈ કેપિટલ Y અને સ્મોલ y, આમાંથી આની વહેંચણી એ કેના માટે છે તો કે રંગ માટે. એની અંદર આપણે જોઈએ તો કેપિટલ Y વાળા જન્યુ એ 50% અને સ્મોલ y વાળા જન્યુ એ પણ કેટલા હશે? 50%. એટલે કે આ જન્યુ 50% તરીકે આપણે લઈ શકાય. હવે એની અંદર R જનીન જે છે, હવે આપણે અહીંથી વાત કરીએ તો આ R એ R ની Y સાથે, કેપિટલ Y સાથે અને સ્મોલ y એની સાથે જોડાવાની, આ 50 માંથી હવે આ બે હારે જોડાવાની શક્યતા કેટલી ગણાય તો કે 25%. આની સાથે જોડાવાની શક્યતા કેટલી? 25%. એ જ રીતે સ્મોલ r લ્યો તો એની કેપિટલ Y સાથે જોડાવાની શક્યતા આ 50% છે. એમાંથી આની હારે જોડાવાની શક્યતા, નાની હારે જોડાવાની શક્યતા એ કેટલી થઈ જાય તો કે કેપિટલ Y સાથે જોડાવાની શક્યતા 25% અને સ્મોલ y સાથે જોડાવાની શક્યતા કેટલી થઈ? 25%. એટલે ટૂંકમાં આ જે જન્યુઓ આપણે બનાવ્યા હતા RY, 2 કેપિટલ, 1 કેપિટલ, 1 સ્મોલ, એના આધારે પરિણામ મળે. ત્યારે આ મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ જે આપણે છેલ્લે જોયો ત્યારે કેટલા લક્ષણો ધ્યાનમાં રાખ્યા હતા તો કે 2 લક્ષણ. હવે એમાં એક લક્ષણ માટે જવાબદાર જનીન હોય, રંગ માટેના કે આકાર માટે, એની વહેંચણી જે આ થતી હોય ત્યારે રંગની
જનીનની વેચણી થાય ત્યારે એને આકાર સાથે એનાથી સ્વતંત્ર હોય, અને આકારના જનીનની વેચણી થતી હોય આકારના જનીનની, ત્યારે એ રંગના જનીનની વેચણીથી કેવી હોય? સ્વતંત્ર. તો જ આપણને આ પરિણામ મળે. કયું? 9:3:3:1, જે આપણે આ રીતે ગુણાકાર કરીને આપણને સ્વરૂપ પ્રકાર મળ્યું હતું. પીળો રંગ અને ગોળ આકાર, પીળો રંગ અને ખરબચડો આકાર, લીલો રંગ અને ગોળ આકાર, અને લીલો રંગ અને ખરબચડો આકાર. એ કેના આધારે છે? તો કે દ્વિસંકરણના પ્રયોગના આધારે જે મુક્ત વિશ્લેષણ થાય. મુક્ત વિશ્લેષણ એટલે શું? તો કે એક લક્ષણ માટે જવાબદાર જનીનની વેચણી બીજા લક્ષણ માટે જવાબદાર જનીનની વેચણીથી કેવું હોય? સ્વતંત્ર હોય. હવે મેન્ડલનો જે આ મુક્ત વિશ્લેષણનો નિયમ છે એ પણ મર્યાદિત છે, એટલે કે સંપૂર્ણપણે સાચો નથી. મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ પડે? તો કે બે જુદા જુદા લક્ષણોના જનીન છે એ જુદા જુદા રંગસૂત્રોની જોડ ઉપર આવેલા હોય. એટલે કે એક જોડ ઉપર રંગ માટેનું જનીન હોય અને બીજી જોડ ઉપર આકાર માટેના જનીન હોય, ત્યારે એનું મુક્ત વિશ્લેષણ થાય અથવા તો એની વેચણી એકબીજાથી સ્વતંત્ર હોય. પણ જ્યારે એવું બને કે બે લક્ષણના જનીનો રંગસૂત્રની એક જ જોડ ઉપર હોય, ત્યારે એની મુક્ત વિશ્લેષણ થઈ શકતું નથી. એટલે કે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ અમુક હદ સુધી સાચો છે, જ્યારે કેટલાક કિસ્સાની અંદર એમાં ખોટો પણ પડે છે. મુક્ત વિશ્લેષણના નિયમ પછી આપણે આગળ જોઈએ મેન્ડલના એક સંકરણના પ્રયોગના આધારે આપણને જે નિયમ મળ્યો હતો એ નિયમ જે છે એના આધારે બે નિયમ આપણે, એક પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, અને દ્વિસંકરણના પ્રયોગના આધારે જે નિયમ આપવામાં આવ્યો એનું નામ શું છે? તો કે એ મુક્ત વિશ્લેષણનો નિયમ છે. ત્યાર પછી આપણે જોઈએ તો મેન્ડલનું જે કાર્ય છે એ મેન્ડલે જે બધા સંશોધન કર્યા, મેન્ડલનું કાર્ય લાંબા સમય સુધી શા માટે અજાણ રહ્યું? હવે મેન્ડલ જે છે એ જે પ્રયોગ કર્યા હતા વહેલા, અથવા તો મેન્ડલ જે છે નું કાર્ય 1900 સુધી અજાણ રહેવા માટેના કારણ. હવે મેન્ડલે જે સંશોધન કર્યું હતું એ આપણે જોઈએ તો 1856 થી 1863 મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા વટાણા ઉપર, એ પ્રયોગ જે છે એ 1856 થી 1863, લગભગ કેટલા વર્ષ સુધી? 7 વર્ષ સુધી. અને એના આધારિત એને નિયમો આપેલા હતા, ખાસ કરીને એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ, અને એ બે પ્રયોગ આધારિત જે નિયમો હતા એ આપણે છેલ્લે જોઈ ગયા. પણ તેમ છતાં મેન્ડલનું કાર્ય છે એ 1900 સુધી એને મહત્વ આપવામાં આવ્યું નહીં. એટલે કે લાંબા સમય સુધી મેન્ડલનું કાર્ય છે એ અજાણ રહ્યું. તો કે એના કેટલાક કારણોમાં આપણે જોઈએ તો મેન્ડલના સમયગાળાની અંદર સંચાર વ્યવહાર એ સરળ હતો નહીં. હાલના સમયગાળાની અંદર આપણે જોઈએ તો કોઈ પણ માહિતીની આપ-લે છે એ સરળતાથી થઈ શકે. જ્યારે મેન્ડલે જે કામ કર્યું એ 1819મી સદીનો મધ્ય ભાગ કહી શકાય, બરાબર. ત્યારે આટલી રીતે જે આપણે ઇન્ટરનેટ દ્વારા કે વોટ્સએપ દ્વારા જે માહિતી ટ્રાન્સફર આપણે કરતા હોઈએ છીએ એ રીતે માહિતી ત્યારે ટ્રાન્સફર થઈ શકતી નહોતી. મેન્ડલના સમયગાળામાં સંચાર વ્યવહાર
સરળ હતો નહીં, હાલની જેમ. પછી મેન્ડલે શું કીધું હતું કે મેન્ડલ છે એને માહિતી આપી, એમાં એમ કીધું કે કારકો જે છે એ આનુવંશિકતા માટે કે વારસા માટે જવાબદાર છે. લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે છે એ કેના દ્વારા આવે તો કે કારક અથવા તો જેને આપણે અત્યારે જનીન તરીકે ઓળખાવી છે. એટલે મેન્ડલે એમ કીધું કે કારકો છે અથવા તો જનીનો એ સજીવમાં એક લક્ષણ માટેના કારકો કે જનીનો એ સજીવમાં જોડમાં હોય અને મિશ્રિત થયા વગર રહી શકે છે. મેન્ડલે શું કીધું હતું કે સજીવની અંદર કોઈ એક લક્ષણ માટેના કારકો કે જનીનો કેટલા હોય તો કે 2 અથવા તો જોડમાં. જેમ આપણે જોઈ ગયા કે ઊંચાઈ હોય તો 2 કેપિટલ ટી જનીન અથવા 1 કેપિટલ ને 1 સ્મોલ અથવા તો 2 સ્મોલ, તો એ કેવા છે જનીન કે કારક જોડમાં. અને એ એક સજીવની અંદર 2 કારકો કઈ રીતે રહી શકે તો કે મિશ્રિત થયા વગર રહી શકે. અને આ વાત છે એના સમકાલીનોને સ્વીકાર્ય નથી. તે એના સમકાલીન પછી આ સિવાય આપણે જોઈએ તો મેન્ડલે શું કીધું તો કે મેન્ડલે એમ કીધું કે કારકો જે છે એનું સ્થાન અથવા તો એની હાજરીનું પ્રમાણ મેન્ડલ દર્શાવી શક્યો નહીં. અને કારક છે એ કયા દ્રવ્યના બનેલા. જો અત્યારે આપણને ખબર છે કે જનીન ક્યાં હોય તો કે રંગસૂત્ર ઉપર, અને રંગસૂત્ર ક્યાં હોય તો કે કોષ કેન્દ્રમાં હોય, અને કોષ જનીન શેના બનેલા હોય તો કે ડીએનએ. એ બધી માહિતી અત્યારે આપણી પાસે છે, પણ મેન્ડલ છે એ માહિતી પૂરી પાડી શકતો નથી. એટલે કે કારકો ની હાજરી માટે તેનું સ્થાન દર્શાવી શક્યો નહીં. તેમજ કારકો કયા દ્રવ્યના બનેલા છે તેની માહિતી આપી શક્યા નહીં. મેન્ડલ છે એ કારક જે છે એનું સ્થાન કઈ જગ્યાએ જનીનો કે કારકો હોય એ પણ સમજાવી શકતા નથી. અને કારકો કે જનીનો કયા દ્રવ્યના બનેલા હોય એ પણ માહિતી આપી શકતા નથી. પછી મેન્ડલ એના પ્રયોગની અંદર એટલે કે જીવ વિજ્ઞાનની અંદર એ ગણિતનો ઉપયોગ કરે. ગણિતમાં એ ખાસ કરીને આંકડાશાસ્ત્ર, એટલે આ ઉપયોગ છે એ ત્યારે નવો અભિગમ હોય છે. એટલે તે તેના સમકાલીન માટે સ્વીકાર્ય ન હતું. એટલે મેન્ડલે આનુવંશિકતાની અંદર ઘણું બધું યોગદાન આપ્યું, ઘણા બધા પ્રયોગો કર્યા, નિયમો આપ્યા, એક સંકરણનો, દ્વિસંકરણનો, એના આધારિત નિયમ. પણ તેમ છતાં મેન્ડલ જે છે એ જ્યારે આ બધા સંશોધન કરે છે લાંબા સમય સુધી, તેમ છતાં એને કોઈ ખાસ મહત્વ આપવામાં આવતું નથી. એનું કારણ આપણે જોઈએ તો આપણે 3-4 કારણોમાં મેન્ડલ છે એ લગભગ 1882માં મૃત્યુ પામે. એટલે કે એના મૃત્યુ પછી 1900ની અંદર એના કાર્યનું છે એ પુનઃ સંશોધન થાય છે, અને ત્યાર પછી એને મહત્વ આપવામાં આવે છે. એટલે કે મેન્ડલના મૃત્યુ પછી
એના કાર્યનું પુનઃ સંશોધન થાય છે અને ત્યાર પછી એને યોગ્ય મહત્વ અથવા તેને જીનેટિક્સના જનીન વિદ્યાના પિતા તરીકેનું બિરુદ આપવામાં આવે છે। મેન્ડલ જ્યાં સુધી જીવિત હતો ત્યાં સુધી એને કાર્યનું કોઈ યોગદાન, એને જે ફળ મળવું જોઈએ, એને જે ક્રેડિટ મળવી જોઈએ, એને જે મહત્વ આપવું જોઈએ, એવું કોઈ ત્યારે એને મળ્યું નહીં। એના કારણો ક્યાં તો કે એક તો ત્યારે સંચાર વ્યવહાર, માહિતીની આપ-લે જે છે અત્યારે સરળતાથી થઈ શકે એવી રીતે ત્યારે થઈ શકતી નહોતી, એટલે એની મેન્ડલે બધા એના પ્રયોગોના સંશોધનો કર્યા, એના જે નિયમો આપ્યા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર, જ્યાં માહિતી પહોંચવી જોઈએ ત્યાં સુધી પહોંચી શકી નહીં, એના કારણે એને મહત્વ મળ્યું નહીં। પછી મેન્ડલે શું કીધું હતું તો કે લક્ષણ માટે જે કારકો છે જનીનો, એ સજીવની અંદર કેવા હોય તો કે 2 હોય અથવા તો જોડમાં, અને સજીવની અંદર એ કારકો કે જનીનો મિશ્ર થયા વગર ભેગા રહે છે। એ વાત પણ ત્યારે એની હારે જે સંશોધન કરતા બીજા હતા, બરાબર, જીનેટિક્સનો અભ્યાસ કરતા જનીન વિદ્યાના, એ લોકો આ વાતને સ્વીકારતા નથી। ત્રીજું આપણે જોઈએ તો કારક જે મેન્ડલ એમ કહેતો કે પિતૃ પેઢીમાંથી કારકો F1 પેઢીમાં આવે, સંતતિમાં આવે, તો એ કારક જે છે એ કીએ છે તો એ કારક ક્યાં આવેલા, બરાબર, તો મેન્ડલને એ માહિતી હતી નહીં। એનું કારણ શું હતું તો કે આ સમયગાળામાં માઇક્રોસ્કોપની પણ શોધ નહોતી થઈ, અને માઇક્રોસ્કોપની શોધ ન હોય એટલે સ્વાભાવિક છે કે કોષ કેન્દ્રની, રંગસૂત્રોની એવી કોઈ માહિતી ત્યારે પ્રાપ્ત હતી નહીં, અને એના કારણે મેન્ડલનું કાર્ય છે એ જે મેન્ડલને કારકનું સ્થાન બતાવવું જોઈએ કે એ કોષની અંદર, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર ઉપર આવેલા, એ મેન્ડલ સમજાવી શક્યો નહોતો। પછી કારકો કયા દ્રવ્યના બનેલા હોય છે? અત્યારે આપણે જાણીએ છીએ કે જનીન શેના બનેલા હોય તો કે DNA, બરાબર, પણ મેન્ડલ પાસે ત્યારે માહિતી હતી નહીં, એટલે મેન્ડલ આવા પ્રશ્નોનો જવાબ એના બીજા સાથીદારોને આપી શકતો નથી, એટલે મેન્ડલની વાત ત્યારે બહુ સ્વીકારવામાં આવી નહીં। પછી મેન્ડલે જે પ્રયોગ કર્યા એમાં આંકડાશાસ્ત્ર, ગણિતનો એક ભાગ છે, સંભાવના, ખાસ કરીને આંકડાશાસ્ત્રમાં, બરાબર, તો એ માહિતી આધારિત એને બધા નિયમો તાર્યા હતા કે આ 3/4 આટલા મળે ને 1/4 આ રીતે, એના આધારે પ્રભુતાનો નિયમ, તો આ ગણિત જીવવિજ્ઞાનની અંદર આરે જોડવાનું, આંકડાશાસ્ત્રને જોડવાનું, એ ત્યારે કોઈ બધા સ્વીકારવા તૈયાર હતા નહીં, કારણ કે એ ત્યારે ગણિતનો, આંકડાશાસ્ત્ર પણની હજી એની શરૂઆત હતી, એટલે મેન્ડલનું કાર્ય જે છે એ ત્યારે સ્વીકારવામાં આવ્યું નહીં। હવે મેન્ડલના કાર્ય પછી આપણે જોઈએ તો મેન્ડલના સમયગાળા પછીનો જે સમયગાળો, એમાં 1900ની અંદર એ મેન્ડલનું કાર્ય છે એ પુનઃ સંશોધિત થાય છે। પછી રંગસૂત્રોની વારસાગમનની સમજૂતી આપતો વાત, મેન્ડલ જે કારકો છે એને પછી રંગસૂત્ર હારે જોડવામાં આવે છે, અને રંગસૂત્રો છે એ એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જાય છે। મેન્ડલનું કાર્ય છે એ 1900 સુધી અજાણ રહે છે। 1900 સુધી અજાણ રહે છે। 1900ની અંદર આપણે જોઈએ એમાં દ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્ક, આ 3 વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે મેન્ડલનું કાર્ય જે છે એને પુનઃ સંશોધિત કરે છે। પુનઃ સંશોધિત મેન્ડલના કાર્યનું બીજી વખત સંશોધન કેના દ્વારા થયું તો કે દ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્ક દ્વારા। મેન્ડલનું કાર્ય આપણે આગળ જોઈ ગયા એમ ક્યાં સુધી અજાણ રહ્યું તો કે 1900 સુધી એને કોઈ મહત્વ આપવામાં ન આવ્યું, પણ 1900ની અંદર દ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્ક દ્વારા મેન્ડલે જે બધા પ્રયોગો કર્યા હતા એ પાછા પુનઃ સંશોધિત થાય છે। હવે આ સમયગાળા દરમિયાન
માઇક્રોસ્કોપ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ ગઈ. મેન્ડલના સમયગાળાની અંદર હજી સૂક્ષ્મદર્શકની શોધ નહોતી અને સૂક્ષ્મદર્શક આધારિત માઇક્રોસ્કોપના આધારે કોષ વિભાજન, પછી કોષની શોધ થઈ અને એમાં કોષ કેન્દ્રની શોધ થઈ ચૂકી હતી. ત્યારની વાત કરી છે 1900ની અંદર. 1900માં સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ અને સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થવાના કારણે કોષની અને કોષ કેન્દ્રની પણ શોધ થઈ અને આગળ જતા કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની શોધ થઈ અને રંગસૂત્રો જે છે એની વહેંચણી કોષ વિભાજન દરમિયાન હવે મેન્ડલે કાર્ય ક્યારે કર્યું તો કે 1863 અથવા તો 19મી સદીના મધ્ય ભાગમાં. પણ 1900 સુધી આ જે મેન્ડલનું કાર્ય હતું એ ત્યાં સુધી ટૂંકમાં કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં. 1900માં એ કાર્યનું પાછું મેન્ડલે જે અભ્યાસ કર્યો હતો એનાથી આગળ અભ્યાસ ચાલુ થાય છે, એટલે કે એમાં વળી આગળનો એનું સંશોધન ચાલુ થયું. એ સંશોધન કોણે કર્યું હતું કે દ વ્રીજ, કોરેન્સ અને શેરમાર્ક દ્વારા એનું પુનઃ સંશોધન થયું. હવે 1865થી આપણે લઈ તો 1900 સુધીનો જે સમયગાળો એટલે કે લગભગ 35 વર્ષનો સમયગાળો. એ 35 વર્ષની અંદર કેટલીક માહિતી હવે પ્રાપ્ત થઈ ચૂકી. એમાં માઇક્રોસ્કોપની શોધ થઈ ગઈ હતી, માઇક્રોસ્કોપ આધારિત કોષની શોધ થઈ, કોષની અંદર કોષ કેન્દ્રની માહિતી પણ પ્રાપ્ત હતી અને કોષ કેન્દ્ર જે છે એમાં કોષ વિભાજન થાય કોષની અંદર ત્યારે એમાં રંગસૂત્રો જે છે એની વહેંચણી અથવા તો રંગસૂત્રનું હલનચલન જે એ હલનચલન છે એ બધી માહિતી પ્રાપ્ત હતી. ત્યાર પછી આપણે કોરેન્સ અને શેરમાર્ક એણે એવું કીધું કે મેન્ડલના જે કારકો હતા એ કેની સાથે સંબંધ ધરાવે તો કે એ રંગસૂત્ર સાથે સમાનતા ધરાવે છે. મેન્ડલના કારકો જનીનો એ કેની હારે સમાનતા ધરાવે તો કે રંગસૂત્રો સાથે સમાનતા ધરાવે. મેન્ડલે શું કીધું હતું તો કે મેન્ડલે એમ કીધું હતું કે કારક સજીવની અંદર કારક કેવા હોય તો કે કારક જોડીમાં હોય છે અને જન્યુમાં જોડીમાંથી એક જ કારક જાય. જો મેન્ડલનો પ્રયોગ આપણે યાદ કરી, દાખલા તરીકે આ બે કેપિટલ ને સ્મોલ ટી હોય તો આ ઊંચો છોડ હોય, બરાબર? તો આ સજીવ થયો. સજીવની અંદર કારક કેટલા છે તો કે 2, એટલે કે જોડમાં. હવે એમાંથી જન્યુ બને તો જન્યુની અંદર જોડીમાંથી કેટલા કારક આવે તો કે આ જોડીમાંથી એક જ કારક આવે. એવું કોણે કીધું હતું? મેન્ડલ. પછી આજે કોરેન્સ અને શેરમાર્કે શું કીધું હતું કે સજીવની અંદર રંગસૂત્રો જોડમાં હોય છે. સજીવની અંદર રંગસૂત્ર કેવા હોય તો કે જોડ, અને જન્યુમાં જોડમાંથી એક જ કારક દાખલ થાય છે.
સજીવની અંદર રંગસૂત્રો કેવા હોય? આપણે દાખલા તરીકે મનુષ્યની વાત કરી, મનુષ્યમાં રંગસૂત્ર કેટલા? તો કે 23 જોડ, એટલે કેટલા થયા? 46. હવે એમાંથી જન્યુ બને, દાખલા તરીકે શુક્રકોષ અથવા તો અંડકોષ. આ 46 રંગસૂત્ર હતા, તો એમાંથી શુક્રકોષમાં કેટલા આવે? 23. અંડકોષમાં કેટલા હોય? 23. એટલે કે આ જન્યુ બને, એ જન્યુની અંદર રંગસૂત્ર છે એ જોડીમાંથી એક જ રંગસૂત્ર આવે. એટલે મેન્ડલે જેને કારક કીધા હતા, એ કારક કેની હારે સમાનતા ધરાવે છે? રંગસૂત્ર. એટલે મેન્ડલનો જે જનીન કે કારક આધારિત જે સિદ્ધાંત હતો કે કારકો જનીનો એ જન્યુની અંદર જાય, એ ખરેખર કેની હારે સમાનતા ધરાવે છે? તો કે રંગસૂત્ર સાથે. એટલે રંગસૂત્ર છે એને એક પેઢીમાંથી બીજા પેઢીમાં જે સજીવ હોય એમાંથી અડધા રંગસૂત્ર જાય છે, અને એના દ્વારા એ રંગસૂત્રો ભેગા થવાથી પાછા મૂળ રંગસૂત્ર આપણને જોડમાં મળી જાય. એ આપણે અત્યારે જાણીશું. પણ એની શરૂઆત કેના દ્વારા? તો કે પહેલાં તો મેન્ડલે જે કાર્ય કર્યું હતું એ 1865ની આજુબાજુ લગભગ એના બધા પ્રયોગોનું અને એના વાદનું સંશોધન થઈ ગયું. પણ 35 વર્ષ સુધી, એટલે કે 1900 સુધી એનું કાર્ય અજાણ રહ્યું. તો એ 1900ની અંદર એ કાર્ય પાછું બીજી વખત સંશોધિત થાય છે, એટલે કે પુનઃ સંશોધિત થાય છે. અને કેના દ્વારા પુનઃ સંશોધન થયું? તો કે દ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્ક દ્વારા એના કાર્યનું પુનઃ સંશોધન થાય છે. હવે આ સમયગાળાની અંદર આપણે જોઈએ તો એમાં સૂક્ષ્મદર્શક યંત્રની પણ શોધ થઈ ગઈ છે. સૂક્ષ્મદર્શક યંત્રની શોધના કારણે કોષની શોધ થઈ, અને કોષની અંદર કોષ કેન્દ્રની પણ શોધ થઈ ગઈ. અને આગળ જતા કોષ કેન્દ્રમાંથી જે કોષ વિભાજન થાય ત્યારે રંગસૂત્ર છે એની વહેંચણી અથવા તો રંગસૂત્રોનું હલનચલન, આ બધી માહિતી ક્યાં સુધી મળી ગઈ હતી? 1900 સુધી. પછી કોરેન્સ અને શેરમાર્કે એમ કીધું કે મેન્ડલના જે કારકો હતા એ કેની હારે સમાનતા ધરાવે છે? તો કે કારકો કે જનીનો એ રંગસૂત્ર સાથે સમાનતા ધરાવે છે. મેન્ડલે એમ કીધું હતું કે સજીવમાં કારક જોડીમાં, તો કોરેન્સ અને શેરમાર્કે એમ કીધું કે રંગસૂત્રો એ સજીવમાં કેવા હોય? જોડમાં. પછી મેન્ડલે એમ કીધું કે જન્યુમાં જોડીમાંથી એક જ કારક આવે. એમ કોરેન્સ અને શેરમાર્કે એમ કીધું કે જન્યુઓની અંદર જોડમાંથી એક જ રંગસૂત્ર આવે, બરોબર? એક જ રંગસૂત્ર દાખલ થાય છે. એટલે મેન્ડલ જેને કારક કહેતો હતો એ આગળ જતા પછી રંગસૂત્ર તરીકે ઓળખવામાં, એટલે રંગસૂત્ર છે એના આધારે સમજાવી શકાય છે. હવે મેન્ડલના પ્રયોગો આપણે જોઈ ગયા કે એની અંદર ખાસ કરીને જેને મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો કે અલગ અલગ લક્ષણો ને આપણે ધ્યાનમાં લેતા હોય ત્યારે એ લક્ષણો માટે જવાબદાર જનીન કારકો એની વહેંચણી એકબીજાથી કેવી હોય? સ્વતંત્ર હોય. એ મુક્ત વિશ્લેષણનો નિયમ પણ આગળ જતા કેટલાક એવા ઉદાહરણો છે કે જેની અંદર એ આપણને ખોટો પડે છે. એમાં મોર્ગન ખાસ કરીને ડ્રોસોફિલા ઉપર પ્રયોગ કરે છે. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એ એક પ્રકારની ફળમાખી છે. આપણે કેમ મેન્ડલે વટાણાને પસંદ કર્યા, એમ મોર્ગને આનુવંશિકતાના અભ્યાસ માટે કોને પસંદ કર્યા? તો કે એણે ફળમાખીને અભ્યાસ માટે પસંદ કરે. હવે મોર્ગને ડ્રોસોફિલાના પસંદગી માટેનું કારણ આપણે જોઈએ તેમાં પણ કેટલાક મુદ્દાઓ છે. ખાસ કરીને એને પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય છે. કેને? તો કે ડ્રોસોફિલાને. મોર્ગને આનુવંશિકતાના અભ્યાસ માટે ડ્રોસોફિલાને શા માટે પસંદ કરી?
અથવા ડ્રોસોફિલાની પસંદગીના કારણે. હવે ડ્રોસોફિલાની પસંદગીના કેટલાક કારણો, એમાં એક તો આપણે જોઈએ તો ડ્રોસોફિલાને પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય. જો અમુક એવા ઝેરી પ્રાણી હોય તો એને આપણે પ્રયોગશાળામાં ઉછેરવો તો એ આપણે સરળતાથી ઉછેરી ન શકીએ, પણ આ ફળમાંથી છે એને આપણે સરળતાથી ઉછેરી શકાય છે. ડ્રોસોફિલન પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય છે. પછી ડ્રોસોફિલાનું જીવનચક્ર છે એ ટૂંકું છે, લગભગ 1 થી 2 અઠવાડિયા જેટલું જ હોય છે, એટલે વધુ સંતતિનો અભ્યાસ થઈ શકે. આપણે અગાઉ જોઈ ગયા કે આયુષ્ય બહુ લાંબુ હોય એ સજીવ આનુવંશિકતા માટે ઉપયોગી ગણાય નહીં, કારણ કે એમાં 2-3 પેઢીનો અભ્યાસ કરવો હોય તો એમાં બહુ મોટો સમયગાળો પસાર થઈ જાય, એટલે એ સજીવને આનુવંશિકતા માટે ન લઈ શકાય. જો ડ્રોસોફિલાનું આયુષ્ય ટૂંકું હોય તેથી વધુ પેઢીનો અભ્યાસ થઈ શકે છે. એટલે કે એમાં લગભગ 1 થી 2 અઠવાડિયા જેટલું આયુષ્ય ટૂંકું હોય એ પણ આનુવંશિકતાના અભ્યાસમાં વધુ ઉપયોગી ગણાય. પછી ડ્રોસોફિલામાં નર અને માદા ભિન્ન હોય છે અને તેને સરળતાથી ઓળખી શકાય છે. ડ્રોસોફિલાની અંદર નર અને માદા માખીને અલગ અલગ ઓળખવા પણ સહેલા છે, એટલે કે એ નર માદાનો અભ્યાસ છે એ સરળતાથી થઈ શકે. પછી લક્ષણોની અંદર પણ ફેરફાર છે એ જોવા મળે. ડ્રોસોફિલાની અંદર કૃત્રિમ સંકરણ કે ફલન છે એ પણ સરળતાથી થઈ શકે છે. ડ્રોસોફિલામાં કૃત્રિમ ફલન કે સંકરણ છે એ પણ સરળતાથી જોવા મળે છે. ડ્રોસોફિલામાં કે સંકરણ સહેલાઈથી થઈ શકે. જો ડ્રોસોફિલાની અંદર ફલન કે સંકરણ એ સરળતાથી થઈ શકે છે, એટલા માટે પણ એ આનુવંશિકતાની અંદર અભ્યાસ માટે ઉપયોગી છે. પછી ડ્રોસોફિલામાં લક્ષણો છે એમાં પણ વિવિધતા જોવા મળે. રંગમાં ફેરફાર જોવા મળે, પાંખની લંબાઈમાં ફેરફાર જોવા મળે, અને એ લો પાવરની અંદર પણ સરળતાથી એનો અભ્યાસ થઈ શકે. ડ્રોસોફિલામાં લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. અને આ લક્ષણોનો અભ્યાસ પણ સહેલાઈથી થઈ શકે છે. હવે મેન્ડલ પછી મોર્ગન આવે છે. કોણ? મોર્ગન છે એને પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે. મોર્ગનને કયા નામે ઓળખવામાં આવે? તો કે મોર્ગન છે એ પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા.
મેન્ડલને જનીન વિદ્યાના પિતા કહેવામાં આવે અને મોર્ગનને પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે. મેન્ડલે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા હતા. મોર્ગન છે એણે ડ્રોસોફિલા એક માખી છે, ફળ માખી, એના ઉપર એ પ્રયોગ કરે છે. હવે મોર્ગન ડ્રોસોફિલાને શા માટે પસંદ કરે આનુવંશિકતાના અભ્યાસમાં? તો કે એના માટેના પણ કેટલાક કારણો છે. ડ્રોસોફિલાને એક તો આપણે પ્રયોગશાળામાં સહેલાઈથી ઉછેરી શકીએ. ડ્રોસોફિલાનું જીવનચક્ર ટૂંકું હોય એટલે વધુ પેઢીનો અભ્યાસ થઈ શકે, 1 થી 2 અઠવાડિયા જેવું. ડ્રોસોફિલામાં નર અને માદા બે જુદી હોય એટલે એને સરળતાથી અલગ પણ પાડી શકાય છે. પછી ડ્રોસોફિલામાં કૃત્રિમ ફલન કે સંકરણ એ પણ સહેલાઈથી થઈ શકે. અને ડ્રોસોફિલામાં લક્ષણો અલગ અલગ પ્રકારના, એ લક્ષણોનો અભ્યાસ પણ સહેલાઈથી થઈ શકે અને માઇક્રોસ્કોપની અંદર લો પાવરની અંદર પણ એ બધા લક્ષણો સહેલાઈથી આપણે જોઈ શકાય છે. એટલે માઇક્રોસ્કોપમાં અભ્યાસમાં લક્ષણો વિવિધતાનો એ માઇક્રોસ્કોપમાં સહેલાઈથી એનો અભ્યાસ થઈ શકે. તો આવા બધા કારણોને લીધે મોર્ગન છે એ આનુવંશિકતાના અભ્યાસ માટે કેની પસંદગી કરે? તો કે ડ્રોસોફિલાની પસંદગી કરે છે. અને એના આધારિત આપણે જે સહલગ્નતા, એ સહલગ્નતાનો પ્રયોગ જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું. તો અહીંયા મોર્ગન સુધી આપણે રાખીએ. વ્યવસ્થિત બધી થિયરી છે એ તૈયાર કરી નાખવાની. હા.